અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 જીવ ગુમાવનારા મુસાફરોમાં એક તસવીરમાં દેખાતા પૂર્ણિમાબેન પટેલ પણ સામેલ હતા, જેઓ ડાકોર ભવન્સ કોલેજ પાછળ આવેલ ધરતી રેસિડેન્સીમાં રહેતા હતા અને તેમનો પુત્ર અને પુત્રવધુ છેલ્લા 3 વર્ષથી લંડનમાં રહેતા હતા. પોતાના પુત્રને જોવાનો માતા પૂર્ણિમાબેનને ઘણો ઉમળકો હતો. આથી પૂર્ણિમાબેન લંડન પહેલી જ વખત પોતાના પુત્ર તેમજ પુત્રવધુને મળવા એર ઇન્ડિયા પ્લેનમાં જવા ડાકોરથી નીકળ્યા હતા, પણ લંડન મળવા જવાનો આ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. એ ફ્લાઇટમાં મારા મમ્મી હતા. મારા મમ્મી પહેલી વાર ફ્લાઇટમાં જતા હતા એના છોકરાને મળવા માટે. ત્યાં કોણ રહે છે તમે? મારો ભાઈ રહે છે ત્યાં. પછી તમને કેમની જાણ થઈ? તમે સાથે હતા? અમને કોઈ જાણ જ નથી કરી. કોઈ ફ્લાઇટમાંથી ફોન નથી આવ્યો, કોઈ એર ઇન્ડિયામાંથી કશામાંથી નથી આવ્યો. અમે ન્યૂઝમાં જોઈને જ પછી અમે અમદાવાદ ગયા હતા. ડીએનએની પ્રોસેસ પતી ગઈ છે? હા, મારી ડીએનએની પ્રોસેસ પતી ગઈ છે. અત્યારે અમે લંડન કોણ કોણ છે તમારું? મારો ભાઈ નીકળી ગયો છે આવવા માટે. મારા ભાઈને જોવા માટે તો મમ્મી બિચારી જતી હતી. 3 વર્ષે એના છોકરાને મળવા જતી હતી. કેટલી ખુશ હતી. સરકારે કશું નહીં, પણ આ બેદરકારી આવી ના થવી જોઈએ. આવી ફ્લાઇટોમાં આવી તમે તકેદારી ના રાખો, આવું ચાલતું હોય. એ ફ્લાઇટ દિલ્હીથી આવી ત્યારે ઓલરેડી એમાં ડેમેજ હતું, તો પછી તમારે એ ફ્લાઇટને ઉપાડવાની જ ક્યાં જરૂર હતી? કેટલા બધા માણસો ખોઈ કાઢ્યા. સરકાર તો પૈસા આપીને છૂટી જશે, જેના માણસો ગયા છે એનું શું ભાઈ? ઓલરેડી